અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. તો રાજકોટમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ધોરણ 9માં અભ્યાસ કરતી છાત્રા પર સ્કૂલ વાનમાં ચાલકે આચર્યું દુષ્કર્મ. માલવીયનગર પોલીસે 15 વર્ષીય રમેશ ખરા નામના શખ્સની ધરપકડ કરી છે. 14 વર્ષીય સગીરા એકાદ વર્ષથી આરોપીની સ્કૂલ વાનમાં જતી હતી. પોલીસે દુષ્કર્મ, પોક્સો, છેડતી સહિતની કલમ હેઠળ નોંધી છે ફરિયાદ. ફોન નંબર મેળવીને સગીરા સાથે વોટ્સએપમાં વાતચીત પણ કરતો હતો. 2 દિવસ પૂર્વે અમીન માર્ગ નજીક અવાવરૂ વિસ્તારમાં લઈ જઈને મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. રમેશ ખરાની પોલીસે ધરપકડ કરી છે અને આરોપીને 12 વર્ષની દીકરી હોવાનું પણ સામે આવ્યું છે. આ ઘટના એક ખરેખર અકલ્પનીય છે. આરોપીને 12 વર્ષની દીકરી છે અને એણે એની દીકરીની ઉંમરની 14 વર્ષની એક વિદ્યાર્થીની પર દુષ્કર્મ ગુજાર્યું. આ પિશાચી માનસિકતા છે. મા બાપ માટે પણ લાલબત્તી સમાન કિસ્સો છે, કારણ કે જે સ્કૂલ વાનમાં વિદ્યાર્થીને સુરક્ષિત હોય તે પ્રકારે સ્કૂલ વાન બાંધવામાં આવી હોય અને એ જ સ્કૂલ વાનનો ડ્રાઈવર આ પ્રકારે દુષ્કર્મ આચરે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મોહિત ભટ્ટ. મોહિત, ખરેખર અચમચાવી દે તેવી આ ઘટના છે. ઘટનાની આખી વિગતો શું મળી રહી છે? અક્ષય, દરેક માતા પિતા છે તે પોતાના બાળકને સ્કૂલે મોકલવા માટે સ્કૂલ રિક્ષા અથવા સ્કૂલ વેન અથવા સ્કૂલ બસ છે તેમાં બાળકને મોકલતા હોય છે અને એક માતા પિતા જેટલો જ વિશ્વાસ છે તે આ જે વાહન ચાલક છે તેના પર હોય છે. પરંતુ રાજકોટમાં આ જે કિસ્સો સામે આવ્યો છે તે ખૂબ જ ગંભીર બાબત છે. ધોરણ 9માં અભ્યાસ કરતી એક છાત્રા પર આ સ્કૂલ વેનના સંચાલક છે તેમના દ્વારા દુષ્કર્મ છે તે ગુજારવામાં આવ્યું છે. આ જે સગીરા છે તે છેલ્લા ઘણા સમયથી આ જે સ્કૂલ વેન છે તેમાં જ પોતાની સ્કૂલે જતી હતી અને દરમિયાનમાં આ જે સૌપ્રથમ જે આરોપી છે તેમના દ્વારા વોટ્સઅપ નંબર લેવામાં આવ્યા. વોટ્સઅપ નંબરથી ચેટ ચાલુ કરી અને ત્યારબાદ 2 દિવસ પૂર્વે રાજકોટના અમીન માર્ગ નજીક અવાવરૂ સ્થળે લઈ જઈ અને જે સગીરા છે તેની સાથે દુષ્કર્મ ગુજારવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો. સમગ્ર કેસમાં પોલીસે રમેશ ખરા નામના જે સ્કૂલ વેન સંચાલક છે તેમની ધરપકડ છે તે કરી છે. જે આરોપી છે તેમને 12 વર્ષની દીકરી છે ને તેમ છતાં તેમના દ્વારા આ પ્રકારનું કૃત્ય છે તે કરવામાં આવ્યું છે. હાલમાં માલવીયનગર પોલીસ છે તેમના દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. જી અક્ષય. જી બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH